લાસ્ટ લેક્ચરમાં આપણે કંટ્રોલ રેક્ટિફાયરની જરૂરિયાત, પછી એને નિયંત્રણ કરવાની રીતોમાંથી એક એમ્પ્લિટ્યુડ કંટ્રોલ રેક્ટિફાયર વિશે ચર્ચા કરી હતી. બરાબર. આજે આપણે ફેઝ શિફ્ટ કંટ્રોલ વિશે અભ્યાસ કરશું. બરાબર. તો એ ફેઝ શિફ્ટ કંટ્રોલમાં કેવી રીતે આપણે થારિસ્ટરને ઓન ઓફ કરી શકીએ, બરાબર, કઈ રીતે વોલ્ટેજ જે છે એમાં ફેરફાર કરી શકીએ ફેઝ શિફ્ટની મદદથી. બરાબર. તો આપણે આ લેક્ચર સ્ટાર્ટ કરીએ. બરાબર. તો આજનો ટોપિક છે ફેઝ શિફ્ટ કંટ્રોલ. બરાબર. ફેઝ શિફ્ટ કંટ્રોલ. બરાબર. તો ફેઝ શિફ્ટ કંટ્રોલમાં આપણે જે ટોપિક છે એ તો સિમ્પલ જ છે. આ આકૃતિ જો ખ્યાલ આવતી હોય તો તમે આના ઉપર તમે ધ્યાન આપી શકો છો. થિયરી તો તમે તમારી રીતે લખી નાખો. બરાબર. તો ચાલશે. આ આકૃતિ છે એ તમારે સમજવી છે. તો પહેલે આ આકૃતિ મેં જે ટીક માર્ક કર્યો છે એના ઉપર ધ્યાન આપો. તો અહીંયા એનોડ વોલ્ટેજ આપેલો છે એક. આ એનોડ વોલ્ટેજ છે. બરાબર. અથવા તો આ આકૃતિ ખ્યાલ ના આવતી હોય તો હું પહેલે સિમ્પલ ડ્રો કરીને તમને બતાવું કે આ એનોડ વોલ્ટેજ છે કે જે થારિસ્ટરને આપવામાં આવતો વોલ્ટેજ. હવે અહીંયા આ થિયરીમાં શું કીધું હોય કે ધારી લીધો છે કે આ વીજી કે થારિસ્ટરને ઓન કરવા માટે જે આપણે ગેટ કરંટ આપીએ છીએ એ ગેટ કરંટ ફ્લો કરવા માટે જે ગેટ અને કેથોડની વચ્ચે જે વોલ્ટેજ છે એ કેટલો હોવો જોઈએ. તો આ લોકોએ આ થિયરીમાં ધારી લીધો છે કે વીજી કે લખો તો કે લખી શકો. ગેટ અને કેથોડ વચ્ચેનો વોલ્ટેજ કેટલો હોવો જોઈએ તો આટલો હોવો જોઈએ. બરાબર. આટલો હોવો જોઈએ. બરાબર. હવે જુઓ, આટલો વોલ્ટેજ એટલે કે તમે જો ગેટ અને કેથોડ વચ્ચે આનાથી વધારે વોલ્ટેજ આપો તો થારિસ્ટર તમારો ઓન થશે, અને આનાથી ઓછો વોલ્ટેજ આપશો તો તમારો થારિસ્ટર છે ઓફ થશે. બરાબર. હવે અહીંયા જુઓ તો હું ગેટ વોલ્ટેજ આપું. ધારો કે ગેટ વોલ્ટેજ છે એ આ જે મેઇન વોલ્ટેજ છે, આ જે એનોડ અને કેથોડ વચ્ચેનો વોલ્ટેજ છે એના ઇન ફેઝમાં છે. એટલે કે ધારો કે એ બંને એક જ ફેઝમાં છે. તો એક જ ફેઝમાં હોય તો આવી રીતે એનો એંગલ સરખો હશે. બરાબર. થોડી આકૃતિ સારી નથી. બરાબર. પરંતુ જો આ ફેઝ સરખા છે બંનેના, મેં જે ડ્રો કર્યા એ બે અલગ અલગ કલરના વેવફોર્મ, એમાં જુઓ ફેઝ સરખો છે. ભલે એમ્પ્લિટ્યુડ અલગ હોય તો ચાલે, પરંતુ ફેઝ સરખો છે એટલે કે બંને કેવા છે, ઇન ફેઝમાં છે. બરાબર. આપણે કેમ રજિસ્ટર લોડ હોય તો વોલ્ટેજ અને કરંટ ઇન ફેઝમાં હોય, એવી જ રીતે અહીંયા જે વોલ્ટેજ છે VA કે અને VJ કે બંને કેવા છે, ઇન ફેઝમાં. ઇન ફેઝમાં છે. હવે જુઓ અહીંયાથી વોલ્ટેજ તમારો વધે છે, અને અહીંયા જુઓ આ પોઈન્ટ ઉપર જે હું એ બિંદુ કહું, એ બિંદુ ઉપર તમારો જે વોલ્ટેજ છે, કયો વોલ્ટેજ, ગેટ અને કેથોડ વચ્ચેનો વોલ્ટેજ, એ કોના બરાબર થાય છે તો થારિસ્ટર ઓન થાય એ વોલ્ટેજ બરાબર થાય છે. બરાબર. અહીંયા જે મેં આ જે હોરિઝોન્ટલ લાઈન દોરીએ એના બરાબર થાય છે. હવે જો આ વોલ્ટેજ તમારો વધશે એના કરતાં તો તમારો થારિસ્ટર છે ઓન થઈ જશે. એટલે થારિસ્ટર તમારો ઓન ક્યારે થશે તો આ જે એ બિંદુ દોર્યો ત્યાંથી ઓન થશે. એટલે આ ટાઈમે તમારો થારિસ્ટર ઓન થશે એટલે તમારે આટલો વોલ્ટેજ મળશે, આટલો ભાગ. ઓકે. બરાબર. સિમ્પલ છે કે તમે જે ગેટ અને કેથોડ વચ્ચેનો વોલ્ટેજ આપો છો, ધારો કે એ ઇન ફેઝ છે, ધારવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. ઇન ફેઝ છે તો તમારો જે થારિસ્ટર છે એ બિંદુ ઉપર ઓન થશે. એટલે એ બિંદુ ઉપર અમારો ઓન થશે એટલે મેં આ જે ઓરેન્જ કલરનો એરિયા દોર્યો છે એ બધું તમને વોલ્ટેજ મળશે. જ્યારે
આ જે રેડ કલરનો વોલ્ટેજ છે એ તમને નહીં મળે. શું કામ? કેમ કે એ બિંદુથી ડાબી બાજુ છે, બરાબર? તો એ નહીં મળે. ધારો કે એ બિંદુ અહીંયા છે, આ તમારો એ બિંદુ છે, આ તમારો એ બિંદુ, બરાબર? ઓકે, તો ખ્યાલ આવે છે તમારે? ઓકે, હવે હું શું કરું? હવે હું બીજી શક્યતા વિચારું કે ધારો કે મારો જે આ વોલ્ટેજ તો સરખો જ હશે, સપ્લાય વોલ્ટેજ VA અને આ તમારો જે મિનિમમ વોલ્ટેજ જે જોવે ઓન કરવા માટે એ છે. હવે મેં જે ગેટ વોલ્ટેજ હતા મેં ઇન ફેઝમાં લીધા હતા, એની જગ્યાએ શું લઉં? લેગિંગ લઉં. ધારો કે ઇન્ડક્ટર લોડ હોય તો તમારો કરંટ છે એ લેગિંગ હોય, કોના કરતાં? વોલ્ટેજ કરતાં. તો અહીંયા હું શું લઉં? તો લેગિંગ વોલ્ટેજ લઉં. ધારો કે આ વોલ્ટેજ લઉં, આવી રીતે છે લેગિંગ વોલ્ટેજ. લેગિંગ થઈ ગયું, બરાબર? કેટલું લેગ થાય છે? 5 જેટલો ધારો કે. તો આ વોલ્ટેજ કયો છે? જાંબલી કલરનો VJK. તો હવે મિત્રો તમે કહો કે કયા બિંદુ ઉપર થારિસ્ટર તમારો ઓન થશે? તો આ બિંદુ દેખાય છે, બરાબર? ધારો કે એ બિંદુ આ રહ્યો, ધારો કે બી બિંદુ કહી દઉં, હલો આને, બરાબર? બી બિંદુ કહી દઉં, બરાબર? તો આ બિંદુ ઉપર ઓન થશે એટલે કે અહીંયાથી જે રાઈટ સાઈડ છે એ બધું વોલ્ટેજ તમારે મળશે, જ્યારે લેફ્ટ સાઈડ વાળો વોલ્ટેજ તમારે નહીં મળે, બરાબર? આ જે વોલ્ટેજ છે એ નહીં મળે, કેમ કે એ વખતે તમારો જે ગેટ વોલ્ટેજ હતો એ જે મિનિમમ વોલ્ટેજ હોય એના કરતાં ઓછો હતો, બરાબર? તો નહીં મળે. તો મિત્રો તમે જે પહેલી કન્ડિશન વિચારી હતી એમાં વોલ્ટેજ તમારો વધારે હતો, બરાબર? વધારે મળતો હતો, જ્યારે આ કન્ડિશનમાં તમારો વોલ્ટેજ થોડો ઘટી ગયો. તમે કમ્પેરિઝન કરી શકો, બરાબર, બંને વચ્ચે. ઓકે, હવે હું ત્રીજી શક્યતા વિચારું કે તો ત્રીજી શક્યતામાં ધારો કે મારો આ વોલ્ટેજ છે એ અહીંયાથી ચાલુ થાય છે, રાઈટ? તો હવે તમારે જુઓ અહીંયા બિંદુ કયો આવશે? આ બિંદુ આવશે, કેમ કે અહીંયા તમારો વોલ્ટેજ એ આના બરાબર થશે. તો તમારે વોલ્ટેજ કેટલા મળશે? આટલા મળશે, બરાબર? ઓકે, તો તમે અહીંયા શું કરો છો? તમારે પહેલે ફેઝ કેટલો હતો? 0, બરાબર? ફેઝ ડિફરન્સ શું હતો? 0 હતો. પછી ફેઝ ડિફરન્સ થોડો વધાર્યો તો વોલ્ટેજ તમારો ઘટ્યો. વળી પાછો આ કેટલો વધારી નાખ્યો? ઘણો બધો વધારી નાખ્યો, તો તમારો વોલ્ટેજ વળી પાછો ઘટાડો થશે, બરાબર? તો તમે જેમ જેમ ફેઝમાં ફેરફાર કરો છો તેમ તેમ તમારો જે આઉટપુટ વોલ્ટેજ છે એમાં પણ ફેરફાર થાય છે. ધારો કે હવે હું ચોથી કન્ડિશન લઈ લઉં કે ચોથી કન્ડિશનમાં ધારો કે તમારો જે વોલ્ટેજ છે એ 180 ડિગ્રીએ છે. આ જે મેઇન વોલ્ટેજ છે એના કરતાં 180 ડિગ્રી એટલે કે ઉલટો, એના કરતાં ઊંધો, બરાબર? તો 180 ડિગ્રી લીધો મેં ફેઝ ડિફરન્સ, 180 ડિગ્રી. તો હવે તમારો થારિસ્ટર ઓન થશે. જુઓ અહીં પોઝિટિવ હાફ સાયકલ માટે આ જે વોલ્ટેજ છે એ આ વોલ્ટેજ કરતાં ઓછા છે, જ્યારે અહીંયા વધશે આ પોઈન્ટ ઉપર. પણ તમે જુઓ થારિસ્ટર કેવો છે? રિવર્સ બાયસમાં. શું કામ? નેગેટિવ આવી ગયો. તો તમારો જે ફાઈ એંગલ ઉપર 180 હશે, ફાઈ એંગલ, તો તમારો થારિસ્ટર ઓફ થશે, કેમ કે તમારો જે મિનિમમ જે ગેટ અને કેથોડ વચ્ચે જે વોલ્ટેજ જોવે છે એ વોલ્ટેજ તમારો મળે છે. ક્યારે મળે છે? જ્યારે થારિસ્ટર તમારો રિવર્સ બાયસમાં હોય છે. પણ રિવર્સ બાયસમાં તમે ગેટ સપ્લાય આપો કે ના આપો, તમારો થારિસ્ટર છે ઓફ જ રહેશે, બરાબર? તો આ રહ્યું, બરાબર? તો મિત્રો આપણે જે ઇન ફેઝ લીધો, લેગિંગ લીધો, 180 ડિગ્રી લીધો, હવે આપણે લઈએ લીડિંગ. તો કેપેસિટર માટે કેમ હોય? કરંટ તમારો લીડિંગ હોય, બરાબર, વોલ્ટેજ કરતાં આગળ. તો અહીંયા આપણે એ જ વસ્તુ લીડિંગમાં લઈએ, બરાબર? લીડિંગમાં લેશું એટલે આનાથી વહેલો ચાલુ થશે, આવી રીતે, બરાબર? હવે મિત્રો જુઓ આ વોલ્ટેજ છે મેં જે ગ્રીન દોર્યો છે, ગ્રીન વોલ્ટેજ, બરાબર? ગ્રીન વોલ્ટેજ છે એ તમારો જે અહીંયા જે 0 ફેઝ ઉપર જ તમારો
આના કરતાં વધારે છે તો આ થારિસ્ટરને તમારો 0 ડિગ્રી ઉપર જ ટ્રિગર કરાવી નાખશે, બરાબર. તો તમારે આ આખી પોઝિટિવ વેવ છે બધું મળશે, બરાબર તમને. ઓકે, તો તમે આવી રીતે જે ગેટ અને કેથોડ વોલ્ટેજની જે ફેઝ ડિફરન્ટ ક્રિએટ કરો છો, પહેલે ઇન ફેઝ લીધો, પછી લેગિંગ લીધો, પછી લેગિંગમાં પણ અલગ અલગ એંગલ લીધા, પછી તમે 180 ડિગ્રી માટે વિચાર્યો, પછી લીડિંગ માટે વિચાર્યો. તો લીડિંગ માટે તમારે તમારો જે થારિસ્ટર છે એ 0 ડિગ્રી ઉપર ટ્રિગર થશે, 180 ઉપર તમારો થારિસ્ટર છે એ ટ્રિગર નહીં થાય, અને લેગિંગ માટે તમારે અલગ અલગ એંગલ ઉપર તમને અલગ અલગ વોલ્ટેજ મળશે. જો આટલું ખ્યાલ આવી ગયો તો હવે આપણે બુકની થિયરીમાં થોડુંક જોઈએ, બરાબર. તો બુકની થિયરી શું કહેવા માંગે છે, તો અહીંયા મિત્રો જુઓ, અહીંયા એક પોઈન્ટ લીધો હોય P1 પોઈન્ટ, બરાબર. અહીંયા ડાયરેક્ટ લેગિંગ માટે વિચાર્યો છે, તો લેગિંગ માટે જોઈ લો, P1 પોઈન્ટ ઉપર તમારો થારિસ્ટર ઓન થશે. પછી બીજો પોઈન્ટ જુઓ P2. તો તમે જેમ જેમ ફેઝ શિફ્ટ કરાવશો, ફેઝ શિફ્ટ મિત્રો થિયરી શું છે, ફેઝ શિફ્ટ રેક્ટિફાયર. તો ફેઝ શિફ્ટ કરો છો એટલે કે ફેઝ છે જે ફેઝ ડિફરન્સ છે એમાં તમે ફેરફાર કરો છો. શિફ્ટ એટલે અલગ અલગ, બરાબર. શિફ્ટ કરો છો તો તમે જેમ જેમ ફેઝ શિફ્ટ કરશો તેમ તેમ તમને અલગ અલગ વોલ્ટેજ મળશે, બરાબર. અહીંયા જુઓ તમે લેગિંગ માટે તમે જોઈ શકો છો, પહેલે P1 બિંદુ હતો, પછી P2 બિંદુ હતો, પછી આ તમારે P3 બિંદુ છે, બરાબર. તો તમારે અલગ અલગ જે તમે ફેઝ શિફ્ટ કરશો એમ તમારે અલગ અલગ વોલ્ટેજ મળશે, બરાબર. અને મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમારો વોલ્ટેજ છે લીડિંગ હશે ત્યારે તમારે 0 ડિગ્રી ઉપર થારિસ્ટર ટ્રિગર થશે અને 180 ઉપર તમારો થારિસ્ટર ટ્રિગર નહીં થાય. પરંતુ લેગિંગ હશે ત્યારે તમે અલગ અલગ ફેઝ શિફ્ટ માટે અલગ અલગ વોલ્ટેજ મેળવી શકશો. મિત્રો, જે આપણે એમ્પ્લિટ્યુડ કંટ્રોલ રેક્ટિફાયર જોયો એ 90 ડિગ્રી સુધી જ કંટ્રોલ કરી શકતો હતો, જ્યારે આ મેથડથી આપણે 180 ડિગ્રી સુધી કંટ્રોલ કરી શકીએ. આ મિત્રો લીડિંગ માટે આકૃતિ આપેલી છે, જોઈ શકો છો. તે તમારો જે થારિસ્ટર છે 0 ડિગ્રી ઉપર ટ્રિગર થશે, બરાબર. તો મિત્રો આ હતું ફેઝ શિફ્ટ રેક્ટિફાયર, બરાબર. જો કાંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.